डॉलर का भाव, वड़ा पाव का आकार बदला। मंडे के भाई देखो संडे का व्यवहार बदला। તો દિલ્હીની વડાપાઉં ગર્લ, નડિયાદની વડાપાઉં ગર્લ અને હવે નડિયાદમાં અમદાવાદી વડાપાઉં ગર્લ પટ્ટી વડાપાઉં અને રગડો ચાની ફ્રેન્ચાઇઝી લઈને આવી ગયા છે આપણા સુનિલભાઈ કોર મોબાઈલવાળા. તો વિડીયો જુઓ તમે કે કઈ રીતના બોમ્બે સ્ટાઇલથી વડાપાઉં બનાવે છે અને ત્યાં આગળ ચા, કુલ્લડ ચા, કોફી, બોર્નવિટા, મસ્કાબન બધું જ મળી રહેવાનું છે. અને વડાપાઉં, ઓનિયન વડાપાઉં, ચીઝ વડાપાઉં અને ત્યાંનો સ્પેશિયલ એટલે કે સ્પેશિયલ અમદાવાદી વડાપાઉં ગર્લનો જે વડાપાઉં છે એ પણ મળશે. સ્વામિનારાયણ વડાપાઉં, જૈન વડાપાઉં દરેક વસ્તુ મળી રહેશે. તો એકવાર મુલાકાત લેવાનું ના ભૂલતા અને એડ્રેસ પણ અમે તમને લાસ્ટમાં બતાવી દઈશું. તો વિડીયો છેલ્લે એન્ડ સુધી જોજો. તો હવે દુકાનના માલિક સુનિલભાઈને અને એમની સાથે આપણા વિશાલભાઈ રાવ છે એમને પણ મળીશું. તો જોતા રહો વિડીયો. મારા વાલા ભાઈઓ બહેનો, આપણે આવી ગયા છે અમદાવાદી વડાપાઉં ખાવા. અહીં નવી ઓપનિંગ થઈ છે, આવી જાઓ. તો વિશાલભાઈ શું કહેવું છે આપણી નડિયાદની સ્વાદપ્રિય જનતાને? બસ આપણને ખૂબ આનંદ થયો છે અને બધા અચૂક આવજો સુનિલભાઈની મુલાકાત લેવા માટે. અને ભાઈઓ અને બહેનો ભૂલતા નહીં, અવશ્ય આવજો. અને નડિયાદમાં આપણી આ રેલવે સ્ટેશનની એરિયામાં વડાપાઉંનું કોઈ જગ્યાએ નહોતું, તો સુનિલભાઈએ એક સારી શરૂઆત કરી છે. તો સ્વાદ પ્રિય જનતા એકવાર સ્વાદ કરવાનું ના ભૂલતા અમદાવાદી વડાપાઉં ગર્લનો. થેન્ક યુ, જય મહારાજ. ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. તો પટ્ટી વડાપાઉં રગડા ચાને એડ્રેસની વાત કરીએ તો આ રેલવે સ્ટેશનનો એરિયા છે, તમે વિડીયોમાં જોઈ જ રહ્યા છો. તો રેલવે સ્ટેશન પાસે જે નવું કોમ્પ્લેક્સ બન્યું છે તો ત્યાં આગળ જ છે અને બાજુમાં રજવાડી ચા પણ છે. તો તમે આવવાનું ના ભૂલતા. રેલવે સ્ટેશનની બહાર નીકળો ત્યારે આ તમને મળી જ જશે જોવા માટે. અને વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.